તો ગઈકાલ રાતે મારા નાના ભાઈનો બર્થડે હતો અને અમે લોકોએ નાનું એવું સેલિબ્રેશન કરેલું છે ઘરે જ, કારણ કે એની જોબ છે, એને પણ રજા મળી શકે તેમ નથી. અત્યારે ઓફર ચાલુ છે રિલાયન્સમાં, એટલા માટે એને આવવામાં મોડું થયું. એટલે કોઈ ફ્રેન્ડ સર્કલ જે હતું એ બધા સૂઈ ગયા હતા, એક હું અને અમારા ઘરના જ જાગતા હતા. તો અમે સેલિબ્રેશનમાં તો કંઈ જાજુ નથી કરેલું, એક ખાલી હેપી બર્થડે લખેલું જોઈ જ શકો છો લઈ આવી અને નાની એવી કેક લઈ આવી. અને અમે લોકોએ નાનું એવું ઘરમાં જ સેલિબ્રેશન કર્યું, જેમાં મારા મોટા પપ્પા, મોટા મમ્મી, મમ્મી પપ્પા, દાદી તેમજ મારો નાનો ભાઈ અને હું પોતે અમે લોકોએ આ સેલિબ્રેશન કર્યું. મારા ભાઈનો તો વારો જ ના થવા દીધો, મેં જ કેન્ડલ જલાવી લીધી અને એ હમણાં જોવા જેવી થશે, કારણ કે એને જે ફૂંક મારીને તો એકી સાથે કેન્ડલ બધી છે એ ઓલવાઈ જાય છે. ત્યારે માહોલ પણ કંઈક એવો જ થઈ જાય છે, કારણ કે જે જો કારણ કે બધા હસતા હતા જે હતા એ કે ભાઈ આને ઓક્સિજન શું ભેગું જ કરી રાખ્યો, તો એકી સાથે ફૂંક મારીને બધી કેન્ડલ ઓલવી નાખી. ભાઈ અમે કાઠિયાવાડી છે એટલે થોડું બોલવામાં તો તકલીફ પડશે જ, પણ તોય ટ્રાય કરીએ, કારણ કે પ્રયત્ન તો કરવો જોઈએ જીવનમાં. પ્રયત્ન કર્યા વિના તો કાંઈ હોતું નથી. પછી અમે લોકો થોડીક વાર મસ્તી કરી અને કેકને બધા જોઈને બહુ મસ્ત રેનબો ટાઈપનો કેક છે, જે અમે લોકો તાલાડા જેપુલીમાંથી લઈ આવ્યા. અમારા મોટા પપ્પા છે, જે અત્યારે પહેલી કેક એમને ખવડાવવી પડે, મોટા છે અમારા, એટલા માટે ધવલ ખવડાવશે ને અમે બધા વેઇટિંગમાં છે કે અમારો વારો ક્યારે આવશે. કેકને જોઈને મોઢામાં પાણી આવે છે, કેવી સરસ છે. થેન્ક યુ જેપોલી આવી સરસ કેક આપવા માટે. મોટે માં પેલા હોય 2 વાગે દોરો તાસ તો મૂકી દો ને થોડુંક તાર હા તો બે બસ ભલ્યું. હાલો યો યો બોલો આ મનવર આમ કરતો ડન ડન બધા
મને તો એમ છે કે તો લે તું કઈ ₹100 આવ્યું. થેન્ક યુ જે પોલી કા આમાં કઈ હોય નહીં ₹100. क्या मस्त केक है હું કેતો પાછું क्या मस्त केक है થેન્ક યુ જે પોલી એમ એકવાર કહી દે थैंक यू